તાપી રેન્જ વન વિભાગના અધિકારીઓ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવેલા 21 વર્ષીય નિર્દોષ આદિવાસી યુવાન રવિન્દ્રને ઢોર માર મારવામાં આવતા તેનું કરુણ મોત નીપજ્યું છે, જેને પગલે સમગ્ર આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ ગંભીર અન્યાય સામે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે સાતકાશી ખાતે એક વિશાળ ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા અને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ચૈતર વસાવાએ આ ઘટનાને અત્યંત શરમજનક અને માનવતા વિરોધી ગણાવતા વન વિભાગના જવાબદાર અધિકારીઓ સામે માનવ વધ અને એટ્રોસિટી એક્ટ હેઠળ તત્કાલ FIR દાખલ કરવાની તેમજ તેમને સેવામાંથી સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગ કરી છે। ન્યાય સભાને સંબોધતા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાવુક થઈ જણાવ્યું હતું કે આપણા વિસ્તારમાં આપણા જ 21 વર્ષના યુવાન દીકરાને વન વિભાગના અધિકારીઓ જાતિગત દ્વેષ રાખીને મોતને ઘાટ ઉતારી દે એ બાબત સમાજ માટે અત્યંત દુઃખદ છે। જો કોઈની ભૂલ હોય તો કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ, પરંતુ કસ્ટડીમાં લઈ આ રીતે ઢોર માર મારવો તે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં। આદિવાસીઓ આદિકાળથી જળ, જમીન અને જંગલના રખેવાળ રહ્યા છે અને આજે તેમના પર જ આ રીતે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે। અમે પીડિત પરિવારની સાથે છીએ અને જ્યાં સુધી જવાબદાર ફોરેસ્ટર, બીટગાર્ડ અને અન્ય કર્મચારીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી જંપીને બેસીશું નહીં। ધારાસભ્યએ તંત્રને સ્પષ્ટ ચીમકી આપતા વધુમાં ઉમેર્યું હતું કે જો આગામી દિવસોમાં જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો સાથે મળીને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરશે। તેમણે અગાઉ ઉમરપાડામાં બનેલી આવી જ ઘટનાનો ઉલ્લેખ કરી આદિવાસી એકતા પર ભાર મૂકતા કહ્યું હતું કે હવે આપણે અન્યાય સામે ચૂપ બેસવાનો સમય નથી, પરંતુ એકતા બતાવીને ન્યાય મેળવવાનો સમય છે। ન્યાય સભામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના આગેવાનો અને ગ્રામજનોએ એક સૂરે નિર્દોષ યુવાનના મોતના જવાબદારોને કડક સજા થાય તે માટે લડત ચલાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। સાતકાશી ગામના યુવક રશીદને જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા ઢોર માર મારીને મારી નાખવામાં આવ્યો। 3 જેટલા યુવકોને ધરપકડ કરી હતી, વિનોદ, પિયુષ અને આ મૃતક એવો રશીદ જે 21 વર્ષનો હતો અને કઈ ગુનામાં એને લઈ આવ્યા હતા, શું હતું એનું કોઈ પણ જાણકારી નથી, પરંતુ એને મારવામાં આવ્યો હતો। જામીન થયા પછી ઘરે આવ્યો અને ઘરે લોહીની ઉલટી થઈ અને ત્યારબાદ મૃત્યુ થયું હતું। આજે એને શ્રદ્ધાંજલિ આપવા પરિવારને મળવા અમે આદિવાસી સમાજના આગેવાનો સાથે પહોંચ્યા, શ્રદ્ધાંજલિ આપી અને અમે ચેતવણી પણ આપી છે કે જો FIR ન નોંધવામાં આવે તો આવનારા મંગળવારે અમે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરશું અને અમારો મૃતક દીકરો છે એને ન્યાય અપાવવાની કોશિશ કરીશું। જે પ્રકારે ઢોરમાર આ ફોરેસ્ટના લોકોએ માર્યો છે એ અમે કદી ચલાવી લેવાના નથી, એનો જવાબ અમે વ્યાસઈ દીક્ષામાં લઈશું। અને ઉકાઈ પોલીસ સ્ટેશનના લોકોને પણ અમે કહીએ છીએ, જે પણ પોલીસ અધિકારીઓ અહીંયા એ પણ સાંભળી લઈ, અમે આવીએ છીએ આગેવાનો નક્કી કરે એટલી જ વાર, એ કાલનો દિવસ નક્કી કરે કે 5 દિવસ પછી